સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશકર્તાઓના ત્યાં દરોડા પાડ્યા હતા. સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમો સુરેન્દ્રનગરની બજારમાં ચેકિંગ માટે નીકળી. દરોડા દરમિયાન મુખ્ય બજારમાંથી 300 કિલો પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ અને લારી ગલ્લા ધારકોને 1000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો. નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ હવે સંપૂર્ણ ડ્રાઈવ કરી આશરે 300 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલું છે. આગામી સમયમાં પણ જે કોઈ વેપારીઓ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે જેના પર પ્રતિબંધ છે તેમનો વપરાશ કરતા જણાવવામાં આવશે તો તે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવશે અને તેનો નિયમ અનુસારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે. કેટલી ટીમો કામે લગાવવામાં આવી છે? દરેક વોર્ડમાં અત્યારે ટીમ કામ કરી રહી છે. શહેરના 13 વોર્ડ છે, 13 વોર્ડમાં પણ ટીમો કામ કરી રહી છે. જે મુખ્ય બજાર અને જે પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ છે ત્યાંથી જપ્ત કરવાની કાર્યવાહી પણ પ્રગતિમાં છે.